નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થોડા દિવસ પહેલા મહેસાણા નજીક 4 સાધ્વીજીઓ જૈન સમાજના જેમના માટે ખૂબ આદર ભાવ ધરાવે છે તેવા 4 જૈન સાધ્વીજીઓ જ્યારે પસાર થઈ રહ્યા હતા, વિહાર કરી રહ્યા હતા, ત્યારે ટ્રક અકસ્માતમાં તેઓ કાળધર્મ પામ્યા. આ ઘટનાથી જૈન સમાજે આંચકો અનુભવ્યો, દુઃખ અનુભવ્યું અને તેમને તે વખતે પણ ક્યાંક અજુગતું થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. ટ્રક ચાલક ફરાર થઈ ગયો અને પછી બહુ જ લાંબા સમય પછી તે અંકલેશ્વરથી આગળ જતા તે પકડાયો અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો, કેમ કે કલમ 304 નો ગુનો તેની સામે દાખલ કરવામાં આવ્યો હતો. આ એક પ્રારંભિક વાત હતી અને ત્યાર પછીની બીજી ઘટના જે બની, બીજી ઘટનામાં રાજસ્થાનમાં જાંબુ વિજયજી મહારાજ, જૈન મુનિશ્રી જંબુ વિજયજી મહારાજ સાહેબ અને તેમના શિષ્ય નમસ્કાર વિજયજી મહારાજ સાહેબ બંનેને પોલીસ કારનો અકસ્માત થયો. બંને વિહાર કરી રહ્યા હતા નાકોડા તરફ, નાકોડાથી વિહાર કરીને જઈ રહ્યા હતા જેસલમેર તરફ અને અકસ્માત થયો અને બંનેના મૃત્યુ પામ્યા. ઉપરાઉપરી બનેલી આ બે ઘટનાઓથી જૈન સમાજને ઘણા લાંબા સમય સુધી કળ વળે તેમ નથી, કેમ કે તેમના માટે ખાસ કરીને જૈન મુનિ જંબુ વિજયજી મહારાજ તેમના માટે ખૂબ જ આદરણીય અને તેમના માટે પૂજ્ય ભાવ આ તમામ હતું. તેમના માટે સમગ્ર જૈન સમાજમાં તેઓ ખૂબ આદરનું સ્થાન ધરાવતા હતા. બંનેના અચાનક મોત અને જે રીતે મોત થયા છે તેમણે શંકા પહેલી વખત વ્યક્ત કરી કે કંઈક હવે અજુગતું બની રહ્યું છે અને સીધી આંગળી ચીંધાઈ છે. રાજસ્થાનમાં ખૂબ જ સક્રિય છે એવા અનુપ મંડળ સામે. અનુપ મંડળની પોતાને પણ એક વાત છે, પોતાનું એક પ્લેટફોર્મ છે અને તે કહી રહ્યા છે કે 125 વર્ષથી અનુપ મંડળ આ દેશમાં કામ કરી રહ્યું છે અને જૈન સમાજ કદાચ એમાં કોઈ કારણોસર અથવા તો પૂર્વગ્રહથી તેમની સામે આક્ષેપો કરી રહી છે અને જૈન સાધુ કે સાધ્વીજીઓના અકસ્માતે મોત થયા છે તેને હત્યામાં ખપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંનેની વાત આજે લોકમંચના પ્લેટફોર્મ પર રજૂ કરવા માટે બંને પક્ષના આગેવાનોને અહીં આગળ ઉપસ્થિત રાખ્યા છે. તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આમંત્રણને માન આપીને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને જૈન સમાજમાં ખૂબ જ અગ્રણી કહી શકાય તેઓ ખૂબ જ સક્રિય રીતે રસ લઈ રહ્યા છે તેવા ભાવિનભાઈ શેઠ અને તેમની સાથે ઉપસ્થિત છે અનુપ મંડળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમૃતભાઈ પ્રજાપતિ. અમૃતભાઈ અને ભાવિનભાઈ, આ બંનેનું સ્વાગત છે. અમૃત અધ્યક્ષ છો અનુપ મંડળના અને અનુપ મંડળ સામે આંગળી ચીંધાઈ છે. ધુમાડો છે તો ક્યાંક આગ પણ હશે. ક્યાંક અનુપ મંડળ સામે જે આક્ષેપો થઈ રહ્યા છે, જૈન સમાજ ઘણા સમયથી અનુપ મંડળ સામે ઘણી બધી બાબતોમાં કહી રહી છે કે અનુપ મંડળના અનુયાયીઓ જૈન ધર્મને તેમના અથવા તો તેમના સાધુ સંતોને, તેમના શ્રાવકોને પણ દુશ્મની નજરે જોઈ રહ્યા છે. અનુપ મંડળ કાયદો હાથમાં લઈને ક્યારેક હુમલા પણ કરે છે. આપને શું કહેવું છે આ અંગે? એકદમ તદ્દન ખોટી વાહિયાત વાત છે. અનુપ મંડળ એક શાંતિપ્રિય સંસ્થા છે. એમનું મિશન શાંતિ છે, વિશ્વ શાંતિ, પૃથ્વી બચાવ મહાઅભિયાન છે. શ્રી અનુપ સ્વામીજી મહારાજ આજથી 160 વર્ષ પૂર્વ રાજસ્થાનની ધરતી ઉપર અવતરિત થયા. એમને જગત હિતકારિણી નામક ગ્રંથ લખ્યો. એ જગત હિતકારિણીના ઉપદેશોને લઈ અનુપ સ્વામીજી મહારાજના અન્વયો ગામડે ગામડે, શહેરે શહેરે, ગલી ગલીમાં જઈ અને એમને તે વાકેફ કરી રહ્યા છે કે ભાઈ જગતમાં જે કંઈ અબનાવ બની છે, અકુદરતી જે બનાવો બની રહ્યા છે એ કુદરતી નથી. એની પાછળ કોઈ એક એવી મેલી વિદ્યા, જે તાંત્રિક વિદ્યા કહેવાય, એવા એક સમુદાય છે જે. અમૃતભાઈ, આપ સમુદાય જેમ જે રીતે વાત કરવામાં આવી, સ્પષ્ટ તમે કહેવા માંગો છો કોની સામે તમે આંગળી ચીંધવા માંગો છો? આ જગત હિતકારિણીમાં કે તમારી પત્રિકાઓમાં લખ્યું છે કે સમસ્ત વિશ્વમાં જે પણ આપત્તિ આવી રહી છે, જી સર, હિન્દુસ્તાનના જૈન વાણિયાઓ થકી આવી રહી છે. બિલકુલ આવી આપણી પત્રિકાઓ છે અને પત્રિકા મારી પાસે પણ અત્યારે ઉપસ્થિત છે. એટલે એક સંપ્રદાયની આપ વાત કરો છો, પણ આપ બહુ સ્પષ્ટપણે અમૃતભાઈ એમ તમે તમારી પત્રિકા પણ કહે છે, આપ આ સંપ્રદાય એટલે જૈન સંપ્રદાય એમ કહેવા માંગો છો? આપ શું કહો છો? એ અત્યારે જૈન સંપ્રદાય તરીકે જ ઓળખાય છે.
આપ જે આક્ષેપ કરી રહ્યા છો કે આ સંપ્રદાય થકી જે સમસ્ત વિશ્વમાં જે પણ અકુદરતી આપત્તિ આવી રહી છે, આફત આવી રહી છે, એના માટે જૈન સંપ્રદાયના સાધુ સંતો જે મેલી વિદ્યા કરી રહ્યા છે, તંત્ર મંત્ર કરી રહ્યા છે, એ લોકો જવાબદાર છે, એમ આપનો આક્ષેપ છે. જી બિલકુલ, આ જગત હિતકારને એમ કહે છે. જી, જગત હિતકારને જેને આપ પવિત્ર ગ્રંથ માનીને આપ એને ભગવદ્ ગીતા, જેમ ઇસ્લામમાં કુરાન કહેવામાં આવે છે, એમ આપણે એટલો જ પવિત્ર ગ્રંથ માનીને આપ આ સત્ય છે એમ માનીને આપ ચાલો છો અને એ વાતને આપ આગળ ચલાવી રહ્યા છીએ. બિલકુલ. ભાવિનભાઈ, 4 સાધ્વીજીઓના અકુદરતી મોત, એમ કહેવાય કે સાધ્વીજીઓ માટે મોત શબ્દ નથી વપરાતો, કાળ ધર્મ પામ્યા છે. જંબુ વિજયજી મુનિ, જૈન મુનિ શ્રી, જેમના માટે આદરભાવ જૈન સમાજ ઉપરાંત બીજા સમાજના લોકોને ખૂબ આદર હતો. સંશોધન અને અનેક માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ સાથે અનેક ભાષાઓનો પણ તેઓ જ્ઞાતા હતા. અકસ્માતથી ઉપરાપરી 2 ઘટના. જૈન સમાજ હજુ દિગ્મૂઢ છે, પણ મહેસાણાની કોર્ટમાં સોગંદનામું થયું અને આપે વાત કરી અને જે એમાં વાત કરવામાં આવી છે કે રાજસ્થાનના એક સમુદાય દ્વારા, એટલે અનુપ મંડળ સામે આંગળી ચીંધાઈ છે. એમ કે છે કે અનુપ મંડળ દ્વારા કે જો મચ્છર પણ કરડી જાય કોઈ જૈન સમાજના લોકોને તો અનુપ મંડળનું નામ આવે. ક્યાંક પૂર્વગ્રહ, ક્યાંક એક પ્રકારની માનસિકતા પણ હવે ડેવલપ થઈ છે. આપનું શું કેવું છે? નહીં, આપણે શરૂઆતમાં જે વાત કરી છે, આપની વાતને જ હું દોહરાવવા માંગુ છું કે ધુમાડો હશે તો ક્યાંક આગ પણ હશે. ભૂતકાળના જે અનુભવો છે અનુપ મંડળ તરફથી, અને જે પ્રમાણે હમણાં જ અમૃતભાઈએ વાત કરી એ પ્રમાણે એમના અનેક સાહિત્યોમાં જૈન ધર્મ માટે, જૈન વાણિયાઓ માટે, જૈન ધર્મગુરુઓ માટે અને જૈન સાધુજીઓ માટે જે પ્રમાણે એ લોકોએ આક્ષેપો કર્યા છે અને એને કારણે થઈને, એ આક્ષેપોને કારણે થઈને સમાજમાં એક જાતનું વૈમનસ્ય ફેલાય એવી એક પ્રવૃત્તિ આ લોકોએ શરૂ કરી છે. અને એને કારણે થઈને અમને લોકોને એવું લાગી રહ્યું છે, એક શંકા લાગી. અમે લોકોને એવું નથી કહેતા કે ભાઈ આ લોકોએ જ આ વસ્તુ કરી હશે, પરંતુ ઘણી બધા વખતથી એમની આ પ્રવૃત્તિ ચાલુ હતી જ અને એના અમારી પાસે એવિડન્સ છે, પુરાવા છે. અને હમણાં જ એમણે પોતે પણ કબૂલ કર્યું છે. લગભગ 2 વર્ષ પહેલા જસવીનભાઈ શાહે એફઆઈઆર કરાવી હતી, પોતાની ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ નોંધાવ્યા પછી એમના કાર્યાલય ઉપર પોલીસે જયારે છાપો માર્યો ત્યારે આ પ્રકારનું ઘણું બધું સાહિત્ય કે જેમાંથી વૈમનસ્ય પેદા થાય એવું ઘણું બધું સાહિત્ય એમાંથી આપણને મળ્યું છે. એ ઉપરાંત મધ્યપ્રદેશ, એ ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન, એ બંનેની સરકારોએ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અનુપ મંડળ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આપ સમજી શકો છો કે જયારે કોઈ પણ ગવર્મેન્ટ આવી રીતે કોઈ સંસ્થા પર પ્રતિબંધ મૂકતી હોય ત્યારે પ્રતિબંધ મૂકતા પહેલા ઘણી બધી વસ્તુઓ વિચારતી હોય છે અને ઘણી બધા મુદ્દાઓને ચકાસતી હોય છે. કેટલા વખતે પ્રતિબંધ મુકાયો છે? રાજસ્થાનમાં લગભગ 2.5-3 વર્ષથી પ્રતિબંધ છે અને 1.25 મહિના પહેલા મહારાષ્ટ્રમાં પણ પ્રતિબંધ મુકાયો છે. ગુજરાતમાં આપણી સરકાર છે, ભાજપ સરકાર છે, આપણી સરકારે પ્રતિબંધ નથી મૂક્યો. જી, અમે લોકોએ માંગણી કરી છે એના માટેની. આજે જ એક લેટર પણ મેં 125 વર્ષથી આ સંસ્થા ચાલે છે. બરોબર છે. અને 2.5-3 વર્ષથી આપ જાગ્યા છો. આપે કીધું કે જો અમે પત્ર લખ્યો છે, આપ ધારાસભ્ય હતા ત્યારે પણ માંગણી નથી. એક વખતે પણ માંગણી કરી હતી, 1 વર્ષ પહેલા જ અમે માંગણી કરેલી છે. આપણી સરકારે યોગ્ય ન લાગ્યું પ્રતિબંધ મૂકવાનું, એટલે એમણે એ બધાના મુદ્દાને ચકાસી રહી છે અત્યારે કે એમાં ખરેખર કેટલું તથ્ય છે. અમે પણ એ જ વાત કરી રહ્યા છીએ કે ભાઈ આટલી વસ્તુ એમને ત્યાંથી મળી છે. આ બધી વાંધાજનક વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ સમાજમાં વૈમનસ્ય પેદા કરવાનું કામ અનુપ મંડળ કરી રહ્યો છે એવો સીધો આક્ષેપ જૈન સમાજમાંથી ઉઠ્યો છે. ભાવિનભાઈ જૈન સમાજના પ્રતિનિધિ તરીકે વાત કરી રહ્યા છે, વ્યક્તિગત વાત નથી કર્યા. જૈન સમાજમાં આવી શંકા છે કે અનુપ મંડળ આવી બધી પ્રવૃત્તિઓ જે સમાજમાં વૈમનસ્ય ઉભી કરે છે, સાધુ સંતો અને ભગવંતો ઉપર ખૂબ જ તેમના માટે પૂર્વગ્રહ રાખી રહી છે. એમના પર ભૂતકાળમાં હુમલા પણ કરેલા છે અને હળાહળ ઝેર ઓકતું સાહિત્ય તમે લોકો પ્રિન્ટ કરાવો છો. આજ દિવસ સુધી રેકોર્ડ છે, 125 વર્ષથી અનુપ મંડળ સંસ્થા ચાલે છે. એક બી પુરાવો એમને ઉપર એ નથી રજૂ કરી શક્યા કે અનુપ મંડળના એક પણ અનુયાયી એમને અનુપ મંડળ શાખાઓ કેટલી છે દેશમાં? રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બીજા રાજ્યોમાં પણ આ સંસ્થાઓ. કેટલા અનુયાયીઓ હશે અંદાજે? કરીબ અત્યારે હું માનું છું કે 50 લાખથી ઉપર હશે માણસો. 50 લાખથી વધારે હશે. હવે આપે વાત કરી કે સમસ્ત વિશ્વમાં જે પણ આપત્તિઓ આવે છે તેના માટે
જૈન સમાજના સાધુ સંતો ભગવંતો કોઈ અજ્ઞાત સ્થળ જે આપણી પત્રિકામાં ઉલ્લેખ છે કોઈક તંત્ર મંત્ર સાધના મેલી વિદ્યાનું કામ કરી રહ્યા છે, પરિણામે કુદરતી આફતો સર્જાય છે. કોઈ આધાર પુરાવો આધાર પુરાવો છે. આ મેઇન તો જગત હિતકારની છે. એમાં લખ્યું છે કે દિલ્હી મંડળથી ઉઠી અને દરિયાઓની પાર કોઈ એવી અજ્ઞાત ટાપુ ઉપર જઈ અને ત્યાં 84 લાખ કુંડીઓ બનાવી છે. એમને 84 લાખ કુંડીઓ બનાવી છે અને ત્યાં બધી વિદ્યા અને સાધનાઓ થઈ રહી છે અને માટે કુદરતી આફતો આવી રહી છે. સ્વામી અનુપદાસજી આ માટે કોઈ આધાર પુરાવા આપ્યા છે? એમણે કોઈ વસ્તુ નજરે જોઈ છે? હાજી, નજરે જોઈ અને એમને જગત હિતકારીમાં વાત લખી છે. આધાર તમારે જોતો હોય તો જૈનોના ગ્રંથો તમારે જોવા પડે. જેવી રીતે કે જૈન ભૂગોળ, જૈન તત્વ, જૈન મંત્ર મંદોદી, જૈન તત્વજ્ઞાન ચિત્રાવલી, જૈન મંત્ર દિવાકર, જૈન માસાહાર, જૈન વિવેકસાર, જૈન દ્રષ્ટિ મધ્યલોક, જૈન નારગી ચિત્રાવલી અને જૈન રામાયણ. આ ઘણા બધા ગ્રંથો છે. એમાં ત્યાંનો હાલ જે કંઈ છે એમને આખું ચિત્રિત કર્યું છે. એને કહેવાય એમની ભાષામાં, એમને ગ્રંથોમાં એનું નામ આપ્યું છે એ જગ્યાનું મેરુ પર્વત, જંબુદ્વીપ, મહાવિદ્ય ચિત્ર, અષ્ટાપદ તીરથ, શીતસલા, યમપુરી અને 14 રાજલોક. એ જગ્યાએ આ જેનો મંત્ર આવતી આપી 84 લાખ કુંડીઓ ઉપર પાપ કરાવી રહ્યા છે. એ પાપ થકી આ સૃષ્ટિમાં જે કઈ વિનાશ લીલાઓ ચર્ચાય છે એના થકી થશે એવું અનુપ સ્વામીજી મહારાજે જગત હિતકારીમાં લખ્યું છે અને એના એવિડન્સ મળે છે એમના ગ્રંથોની આધાર ઉપર. જૈન ધર્મના ગ્રંથોમાં આ પ્રકારના એવિડન્સ મળી રહ્યા છે અને અમૃતભાઈએ વાત કરી છે ભાવિનભાઈ કે સમસ્ત વિશ્વમાં આપત્તિઓ આવે છે એના માટે જૈન ધર્મ જવાબદાર છે. આપનું શું આ બાબતમાં કેવું છે? એમનો એની પાછળ એક જ લોજિક છે કે એમને આખી સૃષ્ટિનો ઉપર જૈનમ જૈતિ શાસ્ત્રમ લગાડવાનું છે. એમની વાત પૂરી થઈ હોય તો હું જવાબ આપું. ખૂબ જ હાસ્યાસ્પદ વાત છે, કારણ કે જૈન સમાજ અને જૈન ધર્મ, નાનકડી કીડીને પણ ન મારવાની વાત કરનારો આ ધર્મ મેલી વિદ્યા દ્વારા જગતના બધા લોકો ઉપર આપત્તિનું સર્જન કરે, એના માટે હવન કરે, એના માટે મંત્રતંત્ર કરે, એ એક મન ઘડત વાત છે. આ વાત કોઈ પણ સંજોગોમાં સાચી નથી. એ હમણાં જે અત્યારે 8-10 ગ્રંથોના નામ ગણાયા છે, આ 10 ગ્રંથમાંથી કયા ગ્રંથમાં એવું લખ્યું છે? એક ગ્રંથમાં મને એક લીટીમાં બતાવો તમે કયા ગ્રંથમાં એવું લખ્યું છે કે જૈનો આ પ્રકારનું કાર્ય અહીંયા કરી રહ્યા છે કે જેને કારણે વિશ્વમાં બધા લોકો દુઃખી થાય, એવા કયા ગ્રંથમાં લખ્યું છે? મને તમે બતાવો, એવિડન્સ મને આપો તમે. એવિડન્સ આ બધા જેટલા બી ગ્રંથ છે એમાં જ્યાં મેરુ પર્વતનો નકશો છે, જે મેરુ કેટલો લંબો છે, કેટલો ચોડો છે, ત્યાં કેટલા માનવ વસ્તી છે, કેટલા યુદ્ધમાં. અમૃતભાઈ, આપણે મૂળ વાત ઉપર આવી કે 4 સાધ્વીજીઓના મોત જે રીતે અકસ્માતથી તેમને કાળબદ્ધ ધર્મ પામ્યા. જમ્મુ વિજયજી મહારાજ સાહેબ પણ જે રીતે એમનો પણ અકસ્માત થયો. અનુપ મંડળ ભૂતકાળમાં રાજસ્થાનની અંદર જૈન સાધુ સંતો ભગવંતો ઉપર હુમલા કરી ચૂક્યું છે, પણ થયા છે. બિલકુલ હું એ જ વાત કરું છું. અનુપ મંડળ સાથે સંકળાયેલા લોકો તેમાં પકડાયેલા પણ છે ભૂતકાળમાં, એવા અખબારી અહેવાલો પણ આવેલા છે. આપનું શું કહેવું છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ જો થતી હોય પણ વૈમનસ્ય પેદા કરવાના બદલે જૈન ધર્મના શ્રેષ્ઠીઓ સાથે બેસીને જ્યાં પણ તમારી સમજ ફેર થઈ હોય તે દૂર કરવા પ્રયત્ન ન થવો જોઈએ? નહીં, હું આપને એક એને પ્રકાશ ફેંકવા માંગુ છું, આપને દર્શકોને બી બતાવવા માંગુ છું કે થોડા સમય પહેલા 4-5 વર્ષ પહેલા બનાસકાંઠાની અંદર પાથાવાડાની અંદર ગામની અંદર એમ સાધ્વીના ઉપર કોઈ અજાણ વ્યક્તિએ હુમલો કર્યો અને એ પેપરમાં છપાઈ ગયું કે અનુપ મંડળના અન્વયે એમને આ હેરાન પરેશાન કર્યા અને સીધો આક્ષેપ અનુપ મંડળના ઉપર લખ્યો. ત્યારે ગુજરાત સમાચારમાં છપાયો હતો. એમને અમે કીધું, રિક્વેસ્ટ અમે એને નોટિસ મોકલી અને એમને ખંડન કર્યું બીજા દિવસે કે અનુપ મંડળનો કોઈ હાથ નથી. તો આવી રીતે તો એમના જે જૈનોના જૈન મૂર્તિઓ જે મહેસાણા પાસે જે અકસ્માત થયો ત્યાં સાધ્વીજીના મોત જે કંઈ થાય છે એ મંડળને એક બદનામ કરવાનું ષડયંત્ર છે. જંબુ વિજયજી મહારાજ સાહેબ અને નમસ્કાર વિજયજી મહારાજ સાહેબના પણ અકસ્માતે કાળધર્મ પામ્યા. આ 6 આત્માઓ જૈન સાધુ સંતો જે છે તેઓ મૃત્યુ પામ્યા છે, કાળધર્મ પામ્યા છે. આ કેસની તપાસ તટસ્થ રીતે થાય એવી અમે પોતે શું વાંધો છે? કઈ બિલકુલ વાંધો નથી. અમે પોતે એમ કહીએ કે હિન્દુસ્તાનની સીબીઆઈ આમાં જાંચ કરે અને કોઈ બી તથ્ય પાય તો અમે એના ગુનેગાર બનીશું. એ અમે પોતે કહીએ છીએ કે અનુપ મંડળનો કોઈ સંજોગોમાં આ કાર્ય કોઈ એવો કાર્યરત કરી ન શકે. આ બહુ જ ગંભીર ગુનો છે.
એ અમે તો એક જીવ માત્રને બચાવવા નીકળ્યા છે. અનુપ સ્વામીજી મહારાજનો પૃથ્વી બચાવ મહાઅભિયાન, તો પૃથ્વીની અંદર બધા જ જીવો છે, માણસની, જીવ જંતુ પશુ પક્ષી બધાને અમે બચાવવા. પોતે હુમલો કર્યો હોય કે ન કર્યો હોય, મૂળ વાત એ આઈને બોલે છે કે આ પત્રિકામાં જે રીતે જે લખાણ છે જી એ વૈમનસ્ય પેદા કરનારું છે. જૈન વાણિયા સમસ્ત વિશ્વમાં આપત્તિ આવી રહી છે, કુદરતી આપત્તિ આવી રહી છે, એના માટે જવાબદાર છે. ઉશ્કેરણીજનકનું આ લખાણ યોગ્ય છે એમ આપ કહી શકો છો? કેમ કે આ તો સમાજ વચ્ચે બહુરત્ના વસુંધરા કહી છે આ દેશને. એ વાતે હું આપનો ખુલાસો કરવા માંગુ છું કે આ પત્રિકા પહેલી વાત તો અનુપ મંડલે છપાઈ નથી. અનુપ મંડળના લાખો કાર્યકર્તા છે, એમને આ જગત હિતકારની વાંચી અને એમને અંદર જે કંઈ તથ્યો લાગ્યો છે એ એમને છાપ્યું છે. પણ એ વાતથી હું સહેમત છું કે એની અંદર જે કંઈ તથ્યો લખ્યા છે એનાથી અમે સહેમત છીએ કે આ જગત હિતકારણીના મુદ્દા છે. તો જગતને બચાવવા માટે કદાચ કોઈને દુઃખ લાગતું હોય તો એનો કોઈ કારણ ના હોય. અનુપ મંડળની પ્રવૃત્તિઓ સામે જો વાંધાજનક, ઉશ્કેરણીજનક, વૈમનસ્ય સમાજમાં પેદા કરનારી લાગતી હોય તો છેલ્લા કેટલાય વર્ષોથી લગભગ 1995 પછી 1.5 વર્ષને બાદ કરતા ભારતીય જનતા પાર્ટીની સરકાર, જેના આપ ભૂતપૂર્વ ધારાસભ્ય પણ છો, આપની સરકાર જ આપની વાત સ્વીકારતી નથી. ને એવું નથી, જો સરકાર જ વાત ના સ્વીકારતી હોય તો બાકીના 2 સ્ટેટમાં કઈ રીતે પ્રતિબંધ થયો? હું એમ કહેવા માંગુ છું, મારું કહેવાનું એટલું છે ખાલી કે શરૂઆતમાં જ એમણે વાત કરી કે આપણી સરકારે, એટલે ગુજરાતમાં સરકાર ભાજપની છે તેને સ્વીકારી નથી. રાજસ્થાનમાં ભાજપની સરકારે પ્રતિબંધ મૂક્યો આપના કહેવા મુજબ. મહારાષ્ટ્રમાં હમણાં મૂક્યો, કોંગ્રેસ અને એનસીપીની સરકાર છે. મધ્યપ્રદેશમાં મુકાયો નથી પ્રતિબંધ. મતલબ કે કર્ણાટકમાં તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મધ્યપ્રદેશમાં છે, ગુજરાતમાં છે. આ ત્રણે તમારી ભાજપ સરકારો તમારી વાતમાં તથ્ય હજુ તપાસ કરી રહી છે. નહીં, એમાં એવું છે કે અમારી ફરિયાદના આધારે જે લોકોએ તપાસની શરૂઆત કરી અને એમાં વાંધાજનક પુરાવા લોકોને મળ્યા છે, આ લોકોની ધરપકડો પણ કરવામાં આવી છે, બેલ ઉપર એ લોકો છૂટી પણ ગયા છે. સવાલ પ્રતિબંધ મૂકવાનો. હા, એટલે અમે લોકોએ માંગણી કરેલી છે, 1 વર્ષ થયું છે, એ વાત સાચી છે, પરંતુ અમને ચોક્કસ ખાતરી છે કે આ બધા પુરાવાના આધારે આ ગવર્મેન્ટ યોગ્ય પગલાં લેશે અને પ્રતિબંધ મુકાશે. મહારાષ્ટ્ર સરકારે અને રાજસ્થાન સરકારે પ્રતિબંધ આપની અનુપ સંસ્થા પર મૂક્યો છે. બિલકુલ ખોટી વાત છે. જી, નથી મૂક્યો. આ 1957 ની વાત, જયારે મોહનલાલ સુખાડિયા મુખ્યમંત્રી હતા એ સમયે આ એક તરફથી જે વાત છે કે ભાઈ પ્રતિબંધ મૂક્યો છે, પણ આજ દિવસ સુધી અનુપ મંડળ પાસે કોઈ એવું એવિડન્સ નથી કે પ્રતિબંધ મૂક્યો છે. એવું કોઈ એવિડન્સ નથી કે અનુપ મંડળ આ જગત હિતકારની ઉપર કોઈ પ્રતિબંધ છે. આપને લાગે છે કે સર્વ વિનાશનું કારણ, અકુદરતી આપત્તિઓનું કારણ જૈન સમાજમાં મેલી વિદ્યા દ્વારા કારણ સુપ્રીમ કોર્ટમાં રીત કેમ નથી? આપણી પાસે આ લોકશાહી દેશ છે, લોકશાહી ઢાંચો છે. જી સાહેબ, આપ યોગ્ય રજૂઆત કરી શકો છો, પણ હુમલાઓ જેવા બનાવો માટે આપણી સામે આંગળી છીંધાય એટલી હદે વૈમનસ્ય ઉભી કરતી પત્રિકાઓ પ્રસિદ્ધ કરીને કે એનાથી કોઈ સિદ્ધ થતું નથી. બિલકુલ તદ્દન ખોટી વાત છે. આપના દર્શકોને હું ફરીવાર એ કહું છું કે આ હુમલા બિલકુલ એક ષડયંત્ર છે. નહીં, આ હુમલા આપે કર્યા છે એવી શંકા પણ ઉભી થાય એવું વાતાવરણ શા માટે પેદા કરવું? જે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી કેમ નથી થતી? શા માટે એ આપ મેરુ પર્વત કહો છો ત્યાં જઈને તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં? આજે બી આ ભારત સરકાર, રાજસ્થાન સરકાર અને ગુજરાત સમક્ષ અમે ધરણા પ્રદર્શન આજે બી અમારા ચાલુ છે. રાજસ્થાનની શિરોઈ ધરતીમાં આજે બી કલેક્ટરેટ પર ધરણા પ્રદર્શન ચાલુ છે. 2003માં અમે ભારત સરકાર દિલ્હી જંતર મંતર ઉપર 11 મહિના સુધી ધરણા પ્રદર્શન કર્યા અને આ જગત હિતકારણીનો ન્યાય, એક જાંચ આયોગ બેસાડી એનો ન્યાય કરવામાં આવે તો જગતના બધા જ પ્રાણીઓ સુખી સંપન્ન થઈ જાય એવી આમાં અમારી હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરો છો. પણ એક પ્રકારનું માર્કેટિંગ છે, પ્રસિદ્ધિ છે. મેં આપને પૂછ્યું સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી આપ કેમ કરતા નથી? બિલકુલ સાચી વાત છે. એ હવે જગત હિતકારણીની જે અરજી છે આ માલિક જે વાત જગતને બચાવવાની વાત છે, અરજી અમે ચોક્કસ હાઈકોર્ટ સુધી તમે ગયા છીએ, હવે સુપ્રીમ કોર્ટમાં પણ જશું. ભાવિનભાઈ, જયારે વાત આવે છે કે 4 સાધ્વીજીઓ કાળધર્મ પામ્યા અને એની પાછળ રાજસ્થાનની એક સંસ્થા, એક સમુદાય એના માટે જવાબદાર છે એવી શંકા, જવાબદાર હોવાની શંકા છે એવી શક્યતાઓ આપે લોકોએ વ્યક્ત કરી જૈન સમાજ દ્વારા. જૈન મુનિ શ્રી જમ્મુ વિજયજી મહારાજ સાહેબ અને એમના માટે પણ નમસ્કાર વિજયજી મહારાજ સાહેબ માટે પણ આ વાત થઈ. સીબીઆઈની તપાસની આપે માગણી કરી અને આ વાત આપે અખબારો, મીડિયામાં પણ આપ લોકોએ કહી છે. ગુજરાત પોલીસ ઉપર વિશ્વાસ નથી? પૂરેપૂરો વિશ્વાસ છે. તો ગુજરાત પોલીસ તપાસ કરે
તો એટલા માટે તો ગુજરાત પોલીસ સમક્ષ ગુજરાત સરકાર સમક્ષ અમે પ્રતિબંધની માંગણી કરી છે. એની પર અમને વિશ્વાસ નહીં, છે. આપે સીબીઆઈ તપાસની માંગણી કરી છે. એમાં સીબીઆઈની તપાસ ત્યારે આવે કે કોઈ જ્યારે authority- લોકલ ઓથોરિટી, રાજ્યની ઓથોરિટી ઉપર આપણે વિશ્વાસ હટી ગયો હોય. કોઈ લોકલ ઓથોરિટી, કોઈ લોકલ માણસો અથવા તો જૈન સંઘના કોઈ અગ્રણી કે સમસ્ત જૈન સંઘના જે અમારા પ્રમુખ છે, અધ્યક્ષ છે, સંવેગ લાલભાઈ હોય, એવા કોઈ વ્યક્તિ દ્વારા કોઈ માંગણી થઈ હોય મારા ધ્યાનમાં છે નહીં. જી, સીબીઆઈની તપાસની જયારે વાત નીકળી ત્યારે એમણે સામે કીધું કે અમે આપવા માટે તૈયાર છે. અમે લોકો તો દૂધનું દૂધ ને પાણીનું પાણી પણ થઈ શકે છે. હા, જો કોઈ 100% તટસ્થ તપાસ સહેમત થાય અને એ લોકો સામેથી તમારી સાથે જોડાવા માંગે છે કે આ પ્રકારનો કોઈ પણ જાતનો અનુમંડળ સામે આંગળી ચીંધાય એ કરતા તમે આની તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્લિયર થવું જોઈએ. અને એ દિશામાં જો તટસ્થ તપાસ થાય ને એ યોગદાન આપવા માંગતા હોય તો પણ આપણે એ સ્વીકારવાનું વાંધો ન 100% હોઈ ચોક્કસ, શકે. અમને કોઈ વાંધો છે નહીં. જી. બીજી વસ્તુ મારે જે વાત કરવાની છે, વાત એ છે કે જે બે મુદ્દાની એમણે વાત કરી એનો મારે જવાબ એ આપવાનો છે કે મારી પાસે રાજસ્થાન સરકાર અને મહારાષ્ટ્ર સરકાર એ બંને એની પર પ્રતિબંધ મૂકેલા એના ઓર્ડર્સ છે મારી પાસે. જી, એ ઓર્ડર્સ હું અહીંયા રજૂ કરી શકું એમ છું. જી, બીજી વાત કે ભારતનું બંધારણ જી, કોઈ પણ ધર્મોને પાળવા માટેની છૂટ, દરેકને સ્વતંત્રતા છે એના માટેની. જી. આજે હું કોઈ પણ ધર્મ મને ન ગમતો હોય એના માટે હું ગમે તેમ લખાણ કરું, ગમે તેમ બોલું, એની છૂટ ભારતનું બંધારણ આપતી નથી. આ એક ગુનો છે અને આ ગુનો છે એટલે આ પ્રકારની પ્રવૃત્તિ કરવી એ પણ એક ગુનો છે. એ પોતે સ્વીકારી રહ્યા છે કે આ પ્રમાણેનું લખાણ, આ પ્રમાણેની પત્રિકાઓ, આ પ્રમાણેનો પુસ્તકો એ બધું અમારા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આ બધી વસ્તુઓ, આટલી બધી ખોટી વસ્તુઓ થઈ રહી છે કે જયારે પોતે સ્વીકારી રહ્યા છે ત્યારે એમની સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે. નહીં, બિલકુલ ખોટી વાત. અમે એવું નથી કીધું કે આ ખોટી વાત છે, એવું નથી કીધું મેં. આપ ભૂલ કરી રહ્યા નહીં, કોઈ પણ ધર્મ આજે ઉપર કોઈ પણ ધર્મ સામે આક્ષેપ તમામ ધર્મ સામે ધર્મની ના સત્તા કરી છે. શકો. આજે મારી એક વસ્તુ સમજો, તમે એમને જૈન રામાયણ તમે ઉપાડીને જુઓ તો તમે એને ઉપર કેટલા એલિગેશન, આપણા રામચંદ્રજી પૂજનીય છે એમને ઉપર કેટલા એલિગેશન, લક્ષ્મણજી ઉપર, સીતાજી ઉપર, હનુમાનજી ઉપર જે આક્ષેપો લગાડે છે, ત્યારે આપ જૈન રામાયણ જોશો ત્યારે આપને ખબર પડશે કે આ તો જે કૃત્ય કરી રહ્યા છે, જે હયાતમાં છે. શું આક્ષેપો કર્યા છે? આપ શું કહેવા માંગો છો? રામચંદ્રજીએ દીક્ષા લીધી, સીતાજીએ દીક્ષા લીધી, જૈન ધર્મ અંગીકાર કર્યો, હનુમાનજીને 123 સ્ત્રીઓ હતી. આવા બધા ઘણા બધા આક્ષેપો કર્યા છે. આપ જૈન રામાયણ ઉપાડીને જોશો ત્યારે ખબર પડશે. જૈન રામાયણ મેં પોતે પણ વાંચેલું છે. આવું કે વાંચવામાં, હા, એ વાત સાચી છે કે રામજીએ દીક્ષા લીધી, સીતાજીએ દીક્ષા લીધી, એ વાત સાચી છે. એ પરંતુ એ કોઈ તો આક્ષેપ હિન્દુ નથી. સંગઠનો ક્યાં રામચંદ્રજીને માનશે? રામચંદ્રજી ક્યારે દીક્ષા લીધી એવા કોઈ રામાયણમાં પુરાવા નથી. અમારા જૈન રામાયણમાં પુરાવા છે એટલે એ અમે જૈન વાત રામાયણ કરી ખોટું છે ને? નહીં, એ તો એ ખોટું તમે છે ને સાચું છે, તમે કઈ રીતે નક્કી કરી શકો? ગુમરાહ કેવી રીતે કરી શકો? પણ ખોટું કે સાચું છે, તમે કઈ રીતે નક્કી કરી શકો? હું તો એમની એક જ વાત કહેવા માંગુ છું. હિન્દુસ્તાનની અંદર એમને સો કરોડ હું હિન્દુઓ આપણે છે. એક જ વાત કહેવા માંગુ છું. હિન્દુઓ બધા અમારા ભાઈઓ છે. હું એક જ વાત કહેવા માંગુ છું કે દરેકને પોતાનો સ્વતંત્ર ધર્મ પાળવાનો અધિકાર હોવો જોઈએ. મને કોઈ ધર્મ ન ગમતો હોય એનો અર્થ એવો નહીં કે ધર્મ માટે મારે ગમે તેમ લખવું, ગમે તેમ બોલવું, જેને કારણે સંસારમાં કે ધર્મમાં કે બીજા સમાજમાં વૈમનસ્ય પેદા થાય એવું કોઈ પણ કૃત્ય ચલાવી લેવામાં ના આવે. ગમે ચાહે કોઈ પણ ધર્મ હોય. નથી. આ જગત હિતકારણી છે. જગત હિતકારણી જેણે પણ લખ્યું હોય, સ્વામીજી મહારાજે જેણે પણ લખ્યું હોય એને આ ખોટી વાત છે અને આ પ્રમાણે આક્ષેપો કે એટલા માટે તો અમે જાંચ આયોગ બેસાડવાની વાત કરી છે. ભારત સરકારથી, ગુજરાત પણ આ પત્રિકાઓ તમે છાપી ના શકો આવી રીતે. કેમ છાપી શકો અમે તમે? જાંચ આયોગ દ્વારા અત્યારે અમારા ધરના પ્રદર્શન ચાલુ છે. અમે ધરના કરી તમે આવી રીતે કોઈની પર allegation કરી ના શકો ને, કઈ રીતે allegation કરી શકો? સંસારમાં જે દરેકને કંઈ સ્વતંત્ર દુઃખ અધિકાર છે છે ભાઈ. એ બધી સમસ્યાનો હલ છે આ જગત હિતકારની છે. મારે આપના દર્શકોને એટલા સુધી આ વાત પહોંચાડવાની છે કે જો જગત હિતકારણીનો ન્યાય આજે થાય તો આ સંસારમાં સતયુગની સ્થાપના કાલ થઈ જાય. માત્ર ગ્રંથોમાં એકાદ બે દાખલાઓ ટાંકીને અથવા તો જગતીય હિતકારીની વાત કરીને આપે એવા એલિગેશન કરો કોઈ ધર્મ ઉપર, કોઈ ધર્મના અનુયાયીઓ કે તેમાં માનનારા લોકોના પણ મન દુભાય. ધર્મની કોઈ ટીકા અમે કરી જ નથી. નહીં, આપણી પત્રિકામાં તો હળહળ જે વાત કરવામાં આવી છે, જે ઝેર વખતે વાત છે કે જૈન ધર્મના જૈન વાણિયાઓ આ દેશ માટે આફતરૂપ છે. આ દેશમાં આફતો આવે છે, આ વિશ્વમાં જે કઈ આપત્તિ આવી રહી છે એના માટે જૈન વાણિયાઓ
હિન્દુસ્તાનના જૈન માન્યો આ પત્રિકા પ્રેસ લાઇન વગરની જે પ્રિન્ટ થયેલી છે, પ્રેસ લાઇન પણ નથી અંદર. આપે વાત કરી કે આ એ પત્રિકા અમારા લોકો દ્વારા પ્રસિદ્ધ થયેલી છે. એટલે એ અમે નથી કરે, પણ કોઈ લોકોએ જે અમારા અનુયાયીઓ હશે જેને આ વાતની ખબર ન હોય, એમને છપાઈ હશે, એ અમારે ધ્યાન બહાર એ વાતો જે પણ એ લખી વાત છે, આ જગત હિતકારીને તથ્યોને ઉજાગર કરે છે, એ વાત ફેક્ટ છે. એની સાથે સંકળાયેલી જે આપ માનો છો, હાજી. પણ જે ભાષા વપરાયેલી છે કે જૈન વાણીઓ જવાબદાર છે, હા. એ ભાષા સાથે આપ સંમત છો? એ ભાષા સાથે જે કઈ ભૂલો છે એને આપણે અનુસરીએ કે ભાઈ થોડું આમાં સુધારો કરી અને આપણે સાચી દિશામાં જઈએ. આપ લોકશાહીમાં માનો છો? બિલકુલ સાચી માનીએ છીએ. આપ મત પણ આપતા હશો? હાજી, બિલકુલ માનું. જે વર્તમાન રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે એમાં કયા પક્ષમાં વધુ માનો છો? કયા પક્ષ માટે સોફ્ટ કોર્નર છે? આપણે માટે એવું કઈ એક પક્ષ એવો નથી કે આપણે આ દેશને માટે જે કઈ સારું કાર્ય કરે એ પક્ષ આપણે માન્ય છીએ. છતાં પણ આપ કયા પક્ષને વધારે લાયક ગણશો સત્તા માટે? કોંગ્રેસને. કોંગ્રેસને. જી. એટલે કોંગ્રેસમાં આપના તમામ અનુયાયીઓ માને છે કે વ્યક્તિગત અમૃતભાઈ પ્રજાપતિ? હું વ્યક્તિગત માનું છું. અમૃતભાઈ પ્રજાપતિ વ્યક્તિગત રીતે માને છે. આપના શાસનમાં આ સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાની આપે માગણી કરી છે, 1 વર્ષથી માગણી કરી છે, અને આ કેસની તપાસ માટે તટસ્થ તપાસ થાય એ માટે પણ માગણી કરી છે. જી. આપણે અપેક્ષા ક્યાં સુધી છે કે આ સંસ્થા પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને મુકાય માટેના આપણે પ્રયત્નો પણ કરી રહ્યા છે, પણ સંસ્થાના હોદ્દેદારોનો સંપર્ક કરીને આપ એમના મનમાં જે કંઈ ગેરસમજ ઉભી થઈ છે, જે કંઈ પૂર્વગ્રહ આપના માટે છે એમ આપ માનો છો, એમની સાથે ડાયલોગ કરીને આ વાતો નિરાકરણ લાવવાનો પ્રયાસ આપના જૈન ધર્મના ભગવંતો પણ કેમ નથી કરતા? આપણા દ્વારા આવી એક કમિટી બનાવીને એમની સાથે મિટિંગ કરીને ટેબલ પર બેસીને ચર્ચા કરીને આ વાતો નિવેડો કેમ લાવવા પ્રયાસ થતો? અમે તૈયાર અમે લોકો તૈયાર છે વાત એ રીતે નિવેડો લાવવા માટે. અમારા તો કોઈની જોડે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એકચ્યુઅલી બધા જ જીવોને અમે પ્રેમ કરીએ છીએ. બધા અમારામાં જીવો અને જીવવાદોની વૃત્તિની, જીવો અને જીવાડોની વૃત્તિ છે. એટલે ડાયલોગિંગથી બી આનો નિકાલ આવતો હોય તો નિકાલ લાવવા માટે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. હકીકતમાં મૂળ વસ્તુ એટલી જ થાય છે. જૈન રામાયણમાં વાત કરી, જે રીતે અમૃતભાઈ પ્રજાપતિએ વાત કરી કે ભગવાન શ્રી રામે અને સીતાએ જૈન દીક્ષા અંગીકાર કરી હતી, એમના હનુમાનજી માટેની પણ વાત કરી છે. પણ આપણે એ ચર્ચામાં ન જઈએ તો પણ જૈન ધર્મ સનાતન ધર્મનો એક ભાગ છે, હિન્દુ ધર્મ સાથે સંકળાયેલો છે. આપ માનો છો એવું? હા, માનું છું, ચોક્કસ. જી. તો પછી એમને જૈન દીક્ષા ગ્રહણ કરી કે એમને આ કર્યું એ પ્રકારનો ઉલ્લેખ ગ્રંથમાં છે, એ આપ હજુ પણ માનો છો? જૈન દીક્ષા એવું નથી લખેલું, માત્ર દીક્ષા ગ્રહણ કરી એ જ વાત છે. જૈન દીક્ષા અંગીકાર કર્યો, દીક્ષા ગ્રહણ કરી એ જ વાત આવે છે. જૈન ધર્મ અંગીકાર. જૈન ધર્મ તો એક પેટા વિભાગ છે ને ભાઈ, હિન્દુ સંસ્કૃતિનો એક પેટા વિભાગ છે. એવા જૈન ધર્મ લગાઈ શકે એમાં કોઈ અમને ઓબ્જેક્શન નથી. કોઈ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે, કોઈ જૈન ધર્મ અંગીકાર કરે, આમાં ક્યાં કોઈ આક્ષેપ છે? આમાં ક્યાં કોઈ આક્ષેપ આવે છે? એમાં અમૃતભાઈ એક જ વસ્તુ છે કે સ્વામી અનુપદાસજીને આપ એમના પુસ્તકને ટાંકીને આપ આમાં કેટલા બધા ગંદા અક્ષરોથી ગંદા શબ્દોથી લખવામાં આવ્યા જગતહિતકારિણી. એ વાતની તમે એ જે પેમ્પલેટ આપની પાસે એ વાત તમે જવા દો, એ વાત કરે છે આ જગતહિતકારિણી. તો આ જગતહિતકારિણીમાં પણ એવા ખરાબ આક્ષેપો કરવામાં આવે છે જૈન સમાજ ઉપર કે જે તમે વાંચી ન શકો. હવે એની વાત થશે એ સંમત છે. આની વાતમાં એમનું એવું કેવું છે કે ભાઈ અમે લોકો નથી છાપ્યું, અમારે કોઈ અન્વય છાપ્યું, તમને ખબર નથી. તો આ બાબત માટે તે સંમત છે. તો આના માટે શું આ ગુનો જે થઈ રહ્યો છે વ્યાજબી ગુનો છે? આ ગુનો થઈ શકે આ દેશમાં? એટલા માટે બંધારણ, આ દેશનું બંધારણ આને કરવા માટેની રજા આપે છે? એટલા માટે તો અમે ભારત સરકારથી માંગ કરી છે કે આ તથ્યનો તમે રજા લો ને, પછી છાપો ને ભાઈ. આ તથ્ય તમે રજા લો ને ભારત સરકારની, પછી છાપો ને. આવી રીતે બીજા ધર્મ પર કહીએ તમે કરી શકો. આ ભારત સરકાર બીજા ધર્મ, આ ભારત સરકાર કોપીરાઇટ છે. આ બી તમને કહું, આ ભારત સરકારની કોપીરાઇટ છે. લાલ બહાદુર શાસ્ત્રીના ચર્ચાનું સમાપન એટલા માટે કરવું પડશે, સમયની અવધિ નડી રહી છે. એક છેલ્લો સવાલ એ છે કે ગુજરાતીમાં પ્રસિદ્ધ કરેલું આ પુસ્તક જગત હિતકારીની આપણી પાસે છે. નિમ્ન કક્ષાના આક્ષેપો જૈન ધર્મ ઉપર કરવામાં આવ્યા છે અને જૈન ધર્મને મનદુખ થાય તેના ધર્મ સાથે સંકળાયેલા તમામ સંપ્રદાયના લોકોને પણ તેનાથી આઘાત પહોંચે એ પ્રકારનો હળહળ ઝેર ઓકતું, જૈન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતું લખાણ આ પુસ્તકમાં છે. આપે વાત કરી ગુજરાત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલ વિશે લખાયેલી ટિપ્પણીવાળા પુસ્તક જસવંતસિંહના પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકી શકે છે, તો આ પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા કોણ રોકે છે? એ તો ગુજરાત સરકારે જ જવાબ આપવો પડે. અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. ટૂંકમાં જૈન ધર્મના સાથે સંકળાયેલા લોકો અને તેમના સાધુ સંતો ભગવંતો ઉપર જે કંઈ હુમલાના બનાવો અત્યાર સુધીમાં બન્યા છે, અનુપ મંડળ હોવાની શંકા અવારનવાર વ્યક્ત થઈ છે. ગુજરાતમાં પણ તે સંસ્થા પર પ્રતિબંધ મૂકવા માટે 1 વર્ષ પહેલાથી માંગણી થઈ છે.
ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય, ભાજપ સાથે સંકળાયેલા જૈન ધર્મના અનેક શ્રેષ્ઠીઓ છે, પરંતુ તેમની માંગણી હજુ સુધી સ્વીકારાઈ નથી. હિંસક હુમલાઓ અથવા તો કાયદો હાથમાં લેવાને બદલે બંને સંપ્રદાયના લોકો પોતપોતાની સાથે વાટાઘાટો કરે, ચર્ચા કરે અને આ કોઈપણ ગેરસમજ કે પૂર્વગ્રહ હોય તો દૂર કરી શકાય છે. ભારત પાકિસ્તાન સાથે જો ચર્ચા કરી શકતું હોય, વાટાઘાટો કરી શકતું હોય, તો એક દેશના બે નાગરિકો, અલગ અલગ મત ધરાવનારા લોકો એક મંચ ઉપર આવીને શા માટે વાતચીત ન કરી શકે? આ એક સવાલ સામાન્ય માણસના મનમાં પણ પેદા થાય છે. અહીં આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ, પરંતુ ભાગ 2 વધુ ચર્ચા શનિવારે બરાબર આ જ સમયે આપને જોવા મળશે. આ ચર્ચા આગળ ધપાવવામાં આવશે, કેમ કે કંઈક એવું સાર નીકળે, કંઈક એવું તથ્ય નીકળે. એની પાછળ એક આશય હોય છે કે જૈન ધર્મ માટેનું ખુન્નસ ન તો અનુપ મંડળને હોવું જોઈએ કે અનુપ મંડળ જે કંઈ વાત કરે છે તેને ગેરસમજ કે સમજ કે કંઈ પણ એ માન્યતા હોય તો તેનું સમાધાન કરવા માટેનું જૈન ધર્મે પણ તૈયારીઓ બતાવવી જોઈએ. અહીં ભાવિનભાઈ અને અમૃતભાઈ આ બંને લોકમંચના કાર્યક્રમમાં હાજર રહ્યા. બંને ખૂબ ચર્ચામાં રસપ્રદ રીતે ભાગ લીધો. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે વધુ એક આ જ વિષયને આગળ ચર્ચા સાથે સાંકળીને ચર્ચા કરીશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.